અને હવે વાત ક્યાં કેવો વરસાદ વરસ્યો છે એ તો અમે આપને બતાવ્યું, પણ આવનારા દિવસોની અંદર શું થવાનું છે એ આપને બતાવવું છે. આમ તો જો કે ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થવાનું, પણ હવામાનનું અનુમાન તો લગાવી શકાય છે. 28 તારીખ ભારે છે ગુજરાત માટે. 28 તારીખ સુધી તમને લઈ જવું, પણ અત્યારનું શું ચિત્ર છે એ મારે તમને બતાવવું છે. આંખોને ઠંડક આપતું આ ચિત્ર છે, કારણ કે ગુજરાતમાં મોટા ભાગના એક કદાચ અહીંયા થોડો પાટણ જિલ્લો છે એ થોડો હતભાગી દેખાય છે, પણ એ પણ ધીમે ધીમે ઢંકાઈ જશે. પણ પાટણ જિલ્લા સિવાય જો તમે જુઓ તો ગુજરાતની અંદર કચ્છ છે કે સૌરાષ્ટ્ર છે, દક્ષિણ ગુજરાત છે, અમદાવાદ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, બધે જ વરસાદ અત્યારે ઘેરાયેલો દેખાય છે. એક સાથે બે સિસ્ટમ આવતી દેખાય છે. એક સિસ્ટમ અહીંયાથી અને બીજી સિસ્ટમ દરિયામાંથી, અને બીજી સિસ્ટમ અહીંયા દક્ષિણ ગુજરાતમાંથી આગળ વધતી દેખાઈ રહી છે. થોડુંક ઝૂમ કરી અને આગળના તારીખોમાં, આગળના દિવસોમાં કેવું અનુમાન હવામાન વિભાગ વ્યક્ત કરી રહ્યું છે એ મારે તમને બતાવવું છે. આ અત્યારનું જે છે 5 થી 6 વાગ્યાની વચ્ચેનું આ અનુમાન છે, અને ધીમે ધીમે જ્યારે અનુમાન આગળ વધે છે, ક્યાં કેટલો વરસાદ વરસી શકે છે એ પણ અત્યારે આ તમને મારે વિંડીના માધ્યમથી બતાવવું છે. જ્યારે વાદળો ઘેરાયેલા અને એ અદ્ભુત દ્રશ્યો, અદ્ભુત નજારો વિંડીના માધ્યમથી અત્યારે હું તમને બતાવી રહ્યો છું. અને આ સિસ્ટમ જે ધીમે ધીમે આગળ વધતી દેખાય છે, બીજી સાથે સાથે આ સિસ્ટમ જ્યારે આગળ વધી રહી છે એની સાથે સાથે જે વાદળો ઘેરાયેલા છે એની પણ વાત કરવી છે. આ લોઅર ક્લાઉડ્સ છે એ વાદળો કે જે વરસાદ આપે છે, અને એ આ 26 તારીખનું અનુમાન છે ગુજરાતને ઘેરી રહ્યા છે. ધીમે ધીમે જે સફેદ વાદળ દેખાય છે, આમ તો હકીકતમાં સફેદ વાદળો ઓછા વરસતા હોય, પણ વિંડીમાં એ રીતનું બતાવવામાં આવ્યું છે કે જ્યાં સફેદ ભાગ તમને દેખાય એ સફેદ ભાગ મન મૂકીને વરસવાનો સંકેત આપે છે. અને 28 તારીખનું એ અનુમાન મારે તમને બતાવવું છે કે જેની અંદર વાદળો પૂરજોશમાં ગુજરાત આખાને આવરી લે એવી શક્યતા વિંડી દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. અને આ એ 28 તારીખનું દ્રશ્ય છે કે જે દરેક વ્યક્તિને ચિંતા ઊભી કરે ને એની સાથે નાનકડો એવો હરખ પણ ઊભો કરે એવા દ્રશ્યો આ 28 તારીખની અંદરના, કે અમદાવાદની સાથે સાથે મહેસાણા છે, કે આ મહેસાણાની અંદર તો કેટલો વરસાદની શક્યતા, 99% વરસાદ વરસવાની શક્યતા. અમદાવાદની અંદર 99% વરસાદ વરસવાની શક્યતા. આ બાજુ નડિયાદની અંદર 95% વરસાદ, 88% વરસાદ વરસવાની શક્યતા. આ બાજુ જો આવીએ વડોદરાની અંદર તો 99% વરસાદ વરસવાની શક્યતા છે. બોટાદ આ બાજુ 99% વરસાદ વરસવાની શક્યતા. રાજકોટની અંદર 93% શક્યતા વરસાદ વરસવાની. જામનગરની અંદર તમે જાઓ 72% શક્યતા છે. આ બાજુ નીચે જો વેરાવળમાં આવો તો 90%. આ બાજુ મહુવા, ભાવનગરની બાજુ 96-97%. ભરૂચ બાજુ તમે દક્ષિણ ગુજરાતમાં આવો તો 99%. સુરત બાજુ આવો તો 99%. એટલે આ 28 તારીખનું એ ચિત્ર છે કે જે ચિંતા તો ઊભી કરે, પણ એની સાથે સાથે એક હરખ પણ આપે છે કે હા, આવનારા સમયની અંદર પણ મેઘમહેર છે એ ગુજરાતને આ જ રીતે આવરતી રહેવાની છે. અને આ હવે જે મેઘાની હેલી શરૂ થઈ છે એ લોકોના હૈયે હરખની હેલી ઉપજાવી રહી છે. એ બધું રોકાવાનું નથી. આવનારા દિવસોની અંદર પણ ભારે વરસાદ વરસવાનો છે, અને એમાં પણ 28 તારીખે થોડું સાચવવા જેવું છે.